હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને આજે છે સન્ડે, તો છોકરાઓ સૂતા છે અને દિયાનભાઈ સુવાની એક્ટિંગ કરે છે. એ પણ ઉઠી જ ગયા છે ઓલમોસ્ટ. તો ચલો નાસ્તો કરીએ. ચા ભાખરી બનાવવાના છે અને બનાવી દઈએ અને પછી કરીએ જમવાનું. કરીએ. દિયાનભાઈ ઉઠી ગયા છે. મારા દીકરાને થોડોક તાવ લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે બાપા રે, પિચકારી દાદા લાવ્યા. કેવી લાગી મારા દીકરાને? લલાઈ ટાપ. અરે બાપા રે, લલ્લન ટોપ બદ્રીની સ્ટાઇલમાં. ભૂત બદ્રી બોલે ને, લલ્લન ટોપ. જો અહીંયા દીદો હૂતો છે હજી. જો એને પાસે એટલે બહુ ઊંઘ આવશે નહીં? હા ને, હું આને એટી નહીં ચડે. એકટી નહીં, દીદી સાચું હૂતી છે. દીકુ ઉઠાડ. ચા દૂધ પીવું છે કે તો દીદી? હુવા દે હાલો હાલો, આપણે ચા ભાખરી ખાઈ લે. હાલમાં દીકો કેવી છે? હા, પછી અરે વાહ, મોટું પતલું કી જોડી. સરસ. એ પાઇપ એમાં લગાવવાની હોય. ઓકે, ચલો ચા ભાખરી બની ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે? ગળામાં રાહત છે? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છે કાલ ખાધા પછી? સારું છે. કાલ શ્રીખંડ ખાધા પછી કઈ વાંધો ન થયો ને? નહીં. આજે કેયુબેનની સાયકલ લઈને જ્યાંથી લીધી છે ત્યાં જવાનું. દુકાને જ જાઉં છું. કેમ? કામ છે? તો આજે કેયુબેન ઠેકડા મારશે પછી. ખાવાની છે. ખાલી બ્રેક નહીં, એલી પડી જાય છે એનું, ચેન ખડી જાય છે એનું. ફાઇનલી બધું પતી ગયું છે અને આજે બહુ મોડું થઈ ગયું છે કેમ કે આજે સન્ડે હતો તો છોકરાઓ પણ મોડા ઉઠ્યા હતા અને થોડુંક સિલાઈનું કામ હતું તો એ પૂરું કરવાનું હતું. તો કાંઈ નહીં, દિયાનભાઈ નાઈ ધોઈને બેસી ગયા છે. મમ્મી ભૂખ લાગી. અરે બાપા રે, ભૂખ લાગી છે? તો ચાલો બનાવી લઈએ રસોઈ. પપ્પા નથી, દીપક નથી, અમે ખાલી છોકરાઓ અને હું ને મમ્મી જ છીએ. તો કોઈ સાદું એવું બટેકાનું શાક ને ભાખરી બનાવી દીધું. તો ચલો કરીએ રસોઈની તૈયારી. કાલે શું શીખવાડ્યું તું? જશે ચબૂતર, જશે ખરબૂચ, જશે જમલા, જશે જળ, યાછલી, જશે ચમચ, જશે ચાટા, જશે જડ, જશે ચંડા, યાછલી, થશે થેલા, થશે ટમાટર, થશે થેલા. દિયાનભાઈને સરસ એવો હિન્દીમાં કક્કો આવડી ગયો છે નહીં વાદિકાને? ઓકે, આવી રીતે ગુડ ગુડ શીખવાનું. અને હોમવર્ક થઈ ગયું છે કાલનું માદિકાને? થઈ ગયું છે? ઓકે, કાંઈ નહીં, ચલો રસોઈ કરી નાખી. છોકરાઓને લાગી છે ભૂખ. રસોઈ બની ગઈ છે, જમી લેવું ને હવે? કેટલા 12:30 થઈ ગયા? હા, 12:30 વાગી ગયા છે. છોકરાઓને ભૂખ લાગી છે તો ખાઈ લઈને. ભૂખ લાગી છે ને કાકા? હા. ચાલો જમી લઈ. શાક ને ભાખરી. ભાખરી. હા, તું કેમાં ઢીલી લાગસ? મને ભાઈ આજે થોડોક ઉજાગરો કરાયો છે તો આજે થોડુંક માથું ચડ્યું છે પાછું. હા, નથી ઉઠવા સાથે દે. ઓલે બાપા રે, હા, એટલે પછી મમ્મીને ઊંઘ ન થાય એટલે શું થાય? મમ્મીને માથું દુખે. એટલે તો માઇગ્રેનની એક તકલીફ છે એટલે હવે ઉજાગરો થાય ને એવું થાય એટલે માથું ચડે. જો કોઈ પાસે પણ આયુર્વેદિક દવા હોય માઇગ્રેનને તો પ્લીઝ કમેન્ટ કરો તો મને જલ્દીથી કંઈક માથામાં રાહત થાય. કેમ કે એલોપેથી લઈ લઈને તો બહુ થાકી ગયા છીએ હવે. તો હવે કંઈક આયુર્વેદિકથી સારું થાય તો. મને માથું દુખે એટલે મારો દીકરો માથું દબાવી દે, નહીં દીકું? એમ કે મમ્મી લાવ્યું માથું દબાવી દઉં.
મારો ડાયો ડાયો કોણ છે. એને ચાલો જમી લઈએ. સરસ મજાનું બટેકાનું શાક, ડુંગળી, ભાખરી ને દહીં ચલો બની ગયું છે. ભગવાનને થાળ પણ ધરાવી દીધો છે અને આપણે પણ જમી લઈએ. કેયુબેન નાઈ ધોઈને બેસી ગયા છે. શાક મોડું લાગે છે. એ તો બાને બીપી નો વધી છે ને એટલે ઓછું નાખ્યું છે. એમ કે ને મીઠું ઓછું થઈ ગયું, બહારનું નામ કેમ દેશો? કાંઈક તો નામ દેવું ને. આમે વધી નો જાય ને એટલે થોડુંક માપમાં રહે ને. તો પછી કાનું શાક કેવું બન્યું છે? ઓલો લોલો મધીકન ભાખરી નો ભાવે, શાક આરે ભાખરી નહીં, રોટલી જ જોઈએ. અને અમને ભાવે બટેકાનું શાક આરે ભાખરી. મારી આજનો બી ખાઈ લો વાલો ચોળી નાલો ચોળી દઉં. જમી કારવીને થઈ ગયા છે ફ્રી અને હવે કરીએ થોડી વાર આરામ અને પછી ઉઠીને કરશું પાછી સિલાઈ કામ. તો છે જ રેગ્યુલર કામ. તો પછી જોઈએ, આજે સન્ડે છે, કોઈ ગેસ્ટ આવે છે તો વળી પાછા ખોટી થઈશું તો પાછું કામમાં થોડુંક રૂકાવટ આવશે. એટલે ચલો હવે થોડી વાર આરામ કરી લઈએ. સાંજના વાગી ગયા છે 6 અને ઘરે આવ્યા છે મહેમાનમાં આવ્યા છે 32. હું કાની ભાઈ હારું? બસ સારું. દ્વારકાથી આવ્યા પછી કેવા તબિયત પાણી? તબિયત પાણી સારા. ભાઈ દ્વારકામાં બહુ મજા આવી ગઈ હતી. હવે એવી ટૂર ક્યારે ગોતવી? સાનમુના ભણવામાં ધ્યાન દો, હમણાં એક્ઝામ ચાલુ થાય ખબર છે ને? ભાઈ એક્ઝામ પતે પછી ઉના તો ફાર્મમાં જવાનું કઈ ગોઠવ. હા એ પાકું, એ આપણે પછી નક્કી કરશું. જાઓ એ પહેલા તો આપણે ગામડે મેરેજમાં નહીં જઈએ? હા મેરેજમાં જવાનું છે અને પછી ત્યાંથી આવીને લીંબુવાડીમાં જવાનું ગોઠવ. ઓ બાપરે, અમારે લીંબુવાળી ફેવરેટ થઈ ગયા છે એટલે જોઈએ હવે વેકેશન પડશે એટલે ફાર્મમાં જશું અને ગોઠવશું કાંઈક. મમ્મી ને ભાભી ને બધા આવ્યા છે હોળીનો આવડો આપવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે તબિયત પાણી હારા? થાક તમારે વધારે ઉતરી ગયો ને? હા અમને ઉતરી ગયો. તમને પગે હોજાની બધું કેમ છે? ઈ હવે થોડા થોડા ઉતરતા આવે. ઉતરતા આવે. હોળીનો શું પ્રોગ્રામ છે? હોળીમાં તમારા ભાઈ તો ગયા છે? હા એ તો ઈ ક્યાં ગયા ચાલુ. છે મમ્મી? કેવું નામ કીધું? લવાસા. લવાસા પુણે બાજુ. પુણે બાજુ. બરાબર. વાપી થઈને જાય છે એટલે ઈ તો લગભગ બુધવાર આવશે. 5 દિવસનો પ્રોગ્રામ છે. તો હોળી પછી આવશે ને? બરાબર. અમાર તો ઓલા જવું છે આપણે પ્રોગ્રામમાં તમે બોલતો જવાનું. જઈ રહ્યા છીએ. હા છોકરાને ને ઈ જ કહેતી મેં તો કિશુને કયો તો એ આવે એમ. એ આવે હા. છોકરાને લઈને આવે તમારું બ્લોક ઉતરી જાય લેવાય. હા એ તો બોલો જેન્ટ્સ હોય તો સારું પડે, એકલા નો મજા આવે. તમારે છે ને અત્યારે બધું ફૂલ હોય. એ પણ શું કીધું ખબર છે? આપણે અહીંયા જાય કે ક્યાં મમ્મી કીધું એને? ફાર્મમાં હામમાં નહીં, આમ અહીંયા કેવું મંદિરે કીધું એને? ત્યાં છે ને આવવાનું. હા ડાકોર છે ને. મને કે ડાકોર જાય એમ પણ મેં કીધું બહુ અમે પબ્લિક હોય. એકવાર ખબર કે વાર તહેવારમાં તો ક્યાંય જવાનું નામ જ નહીં લેવાનું. હા ગલતેશ્વર ને ડાકોર ને ત્યાં પબ્લિક જ એટલું હોય. ચંદ્રિકાબેન ઈ જ કીધું. મેં કીધું ના, ટ્રાફિકમાં જ ગળતી હોય ત્યાંથી તમે બહુ જ. હા પણ મને એટલી ખબર પડે તહેવારે ક્યાંય ન જવાય. સાચી વાત છે. હા તહેવાર કરતા તમે એમનેમ જાઓ ને એ તો જ મજા આવે. હા હા, ટેબલી ન જવાય? ટેબલી જવાય. પણ ત્યાં નાવાનું ને એવું નથી ને, ખાલી એમનેમ જ છે. છોકરાને ધૂળેટીના દિવસે જ નાવાનું જ હોય. બસ એ જ વધારે હોય. હા ચલો આજે જવાનું છે બહાર, તો રસોઈની રજા છે તો જઈએ બહાર જમવા માટે. દિયાનભાઈ રેડી થઈ ગયા છે. ક્યાં જવાનું છે? હોટલમાં. રિંગ રોડે અલગના હોટલે. ને મમ્મી જો થઈ ગયા છે. રેડી ગઈ બેન? હા ચલો જઈએ હવે. ઓકે ચલો. મમ્મી જેટલા બધા હોળી આવશે ને એની આટો ફૂલાઈ રહ્યા. એવું કર્યું છે. સાચી વાત પણ આ પાણીના ભરવાના હોય, એવા હવાના ન ભરવાના હોય. હા ખાલી હવાના તો ક્યારે હોય? બર્થડે હોય ત્યારે હવાના હોય. હોળીમાં પાણીના ભરવાના હોય. તો બધાને બીવડાવે. જમવા માટે. અને જો હવે મળશું કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, લાઈક કરો, શેર. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અરે વાહ મારો દીકરો. અને કમેન્ટ કરો કે અમારા વિડીયો કેવા લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.